એક વ્યક્તિ જંગલમાં ઝાડ કાપી રહ્યો હતો, પણ એક વાતમાં બે વાતો હતી. જ્યારે એ વ્યક્તિ જંગલમાં લાકડા કાપી રહ્યો હતો ને, ત્યારે એને તડકો લાગતો કે વિસામો ખાવો હોય કે પરસેવો લૂછવો હોય કે એને જમણવાર કરવો હોય, તો એ એક ઝાડ નીચે બેસી અને વિસામો ખાતો, પરસેવો લૂખતો, પાણી પીતો અને પછી ઊભો થઈ અને એના એ ઝાડને કાપી નાખતો. ઝાડને કાપી રહ્યો હતો ત્યારે ઝાડવાઓ રડી રહ્યા હતા. ત્યારે કાપવાવાળા વ્યક્તિને એવું થયું કે લાય આ એકાદ ઝાડને પૂછી લઉં કે હું તમને કાપી રહ્યો છું, તમને દર્દ થતું હશે, કેમ તમે રડો છો? તો કે તમે કાપો રહો ને એમનું અમને દર્દ નથી થતું, અમને દર્દ એમ થાય છે કે તમે અમારી નીચે બેઠી રહ્યા છો, અમારો ફાયદો ઉઠાવી રહ્યા છો. નથી કહેતા કે જે થાળીમાં ખાય એ થાળીમાં થૂકાય. આ ઘણું એવું હોય છે. એટલે એવી જ રીતે છે કે તમે અમારો ફાયદો ઉઠાવી રહ્યા છો, અમારી નીચે બેસીને અમને જ કાપી રહ્યા છો. અમારી નીચે તમે બેસો ને ત્યારે અમને એવું લાગે છે કે ચલો કોઈ તો આવ્યું, કોઈકને તો આશરો મળ્યો, તમે કાપી રહ્યા છો. એનું દુઃખ નથી અમને, એનાથી અમે નથી રડતા, પણ દુઃખ અમને એ વાતનું છે કે તમે જે કવાડાથી અમારા વૃક્ષો કાપી રહ્યા છો ને, એ કવાડાની અંદર જે લાકડાનો હાથો છે ને, એ અમારી સમાજનું છે. અને સૌથી વધારે દુઃખ અમને એ થાયેલું છે કે કદાચ અમારો હાથો ના બન્યો હોત તો કવાડાની તાકાત નહીં કે એમને કાપી શકો. એટલે ક્યારેક પોતાના જ નડે છે, પારકા નથી નડતા. તમારું શું કેવું? ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો. વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જેમ બી રાહુલને ફોલો કરી નાખો.